ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ગૃહસ્થાશ્રમ મહાયોગ નામના 104મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ગૃહાશ્રમ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 104મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને ગૃહસ્થાશ્રમ મહાયોગ વિશે સમજાવો અને ગૃહસ્થાશ્રમ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ગૃહસ્થાશ્રમ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ગૃહસ્થાશ્રમ મહાયોગથી જીવો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે હે વલ્લભ, હવે હું તને ગૃહસ્થાશ્રમ મહાયોગ વિશે સમજાવું છું અને ગૃહસ્થાશ્રમ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને ગૃહસ્થાશ્રમ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને ગૃહસ્થાશ્રમ મહાયોગથી જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. દ્રશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર ગૃહસ્થાશ્રમ જ છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી સૂક્ષ્મ દેહોના અને જીવોના વાહનરૂપી દ્રશ્યમાન દેહોનું નિર્માણ કરનાર અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર ગૃહસ્થાશ્રમ જ છે. અને આ રીતના પવિત્ર ગૃહસ્થાશ્રમ વગર દ્રશ્યમાન બ્રહ્માંડનો કોઈ પણ દ્રશ્યમાન દેહ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થઈ શકતો નથી. ગૃહસ્થાશ્રમ મહાન વિભૂતિ સમાન નરશક્તિરૂપી શિવલિંગ અને વિભૂતિરૂપી નારી શક્તિરૂપી યોનિને ધારણ કરનાર શિવ શક્તિરૂપી મહાદેવ સ્વરૂપ છે. આ રીતની નરશક્તિ સમાન શિવરૂપી લિંગ અને માદા શક્તિરૂપી યોનિના સમાગમથી સર્પ સમાન સમયરૂપી મહાકાળના સાનિધ્યમાં જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશના સંયોજનથી સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને જીવરૂપી પંચોની કારોબારીમાં વહીવટમાં ગૃહાશ્રમ વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. સૂક્ષ્મ દેહો અને જીવો સૂક્ષ્મ બ્રહ્માંડમાં રહીને નર અને માદાના દ્રશ્યમાન દેહોના માધ્યમ વગર પરસ્પર દિવ્યાનંદરૂપી ગૃહસ્થાશ્રમને પ્રગટ કરનાર મૈથુનથી પ્રાપ્ત થતા મહાનંદને માણી શકતા નથી. આથી સૂક્ષ્મ બ્રહ્માંડના તમામ સૂક્ષ્મ દેહો અને જીવો નર શક્તિરૂપી કાન અને માદા શક્તિરૂપી ગોપીનું સ્વરૂપ ધારણ કરીને દ્રશ્યમાન દેહોમાં કાન અને ગોપીરૂપે પ્રગટ થતા રહે છે અને કાન અને ગોપીના સ્વરૂપમાં પ્રેમ, પ્રીત અને સ્નેહના માધ્યમથી દૈહિક સંબંધો બાંધીને સંસારના દિવ્ય બંધનોથી પરસ્પર બંધાઈને ગૃહસ્થાશ્રમને વર્તમાનમાં હરપળ પ્રગટ રાખે છે. અને આ ગૃહસ્થાશ્રમના માધ્યમથી ભૌતિક સંસારરૂપી રાસને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નર શક્તિ અને માદા શક્તિને ધારણ કરતા દ્રશ્યમાન દેહોના માધ્યમથી રચાતા ગૃહસ્થાશ્રમમાં સૂક્ષ્મ દેહોને જીવો ગૃહસ્થાશ્રમી રૂપે વર્તમાનમાં હરપળ નિવાસી બનીને પરસ્પર મૈથુનરૂપી દિવ્ય આનંદને ભોગવતા રહે છે. અને આ રીતના નર શક્તિ અને માદા શક્તિના સ્વરૂપના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પરસ્પર કાન અને ગોપીના સ્વરૂપમાં મળીને સંસારરૂપી ગૃહસ્થાશ્રમની સ્થાપના કરીને દ્રશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં હરપળ નવરત્ના કરતા રહેશે. આ રીતના ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા
સૂક્ષ્મ દેહોને જીવો ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહીને પરસ્પર સ્નેહ, પ્રેમ, મમતા અને ભાવનાના બંધનોથી બંધાઈને દૃશ્યમાન બ્રહ્માંડને મહાકુંભનું સ્વરૂપ આપતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા કામના પ્રભાવથી પ્રગટ થતી મૈથુન સુખની ભાવનાથી પોતાના દૃશ્યમાન દેહોના અંતતઃ ગૃહસ્થાશ્રમને નિભાવતા રહે છે અને મૈથુનનો દિવ્ય આનંદ વર્તમાનમાં હરપળ માણતા રહે છે અને ગૃહસ્થાશ્રમના માધ્યમથી વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડનું સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જન કરતા રહે છે. આ રીતના ગૃહસ્થાશ્રમના માધ્યમ વગર કોઈ પણ પ્રકારના દૃશ્યમાન દેહો દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થઈ શકતા નથી અને આ રીતનો ગૃહસ્થાશ્રમ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોનું દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રવેશવાનો મુખ્ય પ્રવેશદ્વાર છે. આથી ગૃહસ્થાશ્રમ મૂલ્યવાન, મહાન, અતિ પવિત્ર, અતિ ઉત્તમ અને અમૂલ્ય આશ્રમ છે અને ગૃહસ્થાશ્રમથી ચડિયાતો બીજો કોઈ આશ્રમ દૃશ્યમાન બ્રહ્માંડમાં નથી. ચેતન બ્રહ્માંડે દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના 4 ગૃહસ્થાશ્રમના પાયાના સિદ્ધાંતો નક્કી કરેલા છે. જેમાં દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ નામના પ્રથમ સિદ્ધાંતથી સૂક્ષ્મ દેહોના પોતાના નર અને માદાના સંતાનો રૂપી દૃશ્યમાન દેહોને ઉત્પન્ન કરનાર માતા અને પિતાના દૃશ્યમાન દેહોના અંત તક તેના લાલન, પાલન, ભરણ, પોષણ, રક્ષણ, સાર સંભાળ અને સેવા ચાકરી કરવાના કાર્યો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને કર્મો કરવાની ફરજરૂપી ધર્મ સંતાનરૂપી નર અને માદાના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્તપણે પરસ્પર મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાનો હોય છે અને સૂક્ષ્મ દેહો અને જીવોના પોતાના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ઉત્પન્ન થતા સંતાનો રૂપી નવા દૃશ્યમાન દેહોનું યુવાની કાળ સુધીના સમય માટેનું લાલન પાલન, ભરણ પોષણ, રક્ષણ, સાર સંભાળ અને સેવા ચાકરી અને સાંસારિક સંબંધો બાંધી આપવાના કાર્યો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને કર્મો કરવાની ફરજરૂપી ધર્મ માતા પિતા રૂપી નર અને માદાના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્તપણે પરસ્પર મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાના હોય છે. ચેતન બ્રહ્માંડે પ્રગટ કરેલા અર્થરૂપી બીજા પ્રકારના સિદ્ધાંતથી સૂક્ષ્મ દેહોના પોતાના નર અને માદા રૂપી દૃશ્યમાન દેહોને ઉત્પન્ન કરનાર માતા પિતાના દૃશ્યમાન દેહોના અંતિમ સમય સુધી લાલન પાલન, ભરણ પોષણ, રક્ષણ, સાર સંભાળ અને સેવા ચાકરી કરવા માટે જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, રસાયણો, ધાતુઓ, સગવડો, સંપત્તિઓ અને આજીવિકાના દ્રવ્યો પૂરા પાડવા માટે પૃથ્વીરૂપી અર્થના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરવાની જવાબદારી નર અને માદાના પતિ પત્ની રૂપી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્ત રીતે પરસ્પર મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે અને સૂક્ષ્મ દેહોના પોતાના નર અને માદા રૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી ઉત્પન્ન થતા સંતાનો રૂપી નવા દૃશ્યમાન દેહોના યુવાની કાળ સુધીના સમય માટેના લાલન પાલન, ભરણ પોષણ, રક્ષણ, સાર સંભાળ, સેવા ચાકરી અને સાંસ્કારિક સંબંધો બાંધી આપવા માટેના જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો, રસાયણો, ધાતુઓ, સંપત્તિઓ અને આજીવિકાના દ્રવ્યોને પૂરા પાડવા માટે પૃથ્વીરૂપી અર્થના માધ્યમથી સંપત્તિની ખમાણી કરવાની જવાબદારી માતા પિતા રૂપી નર અને માદાના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્ત રીતે પરસ્પર મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે. ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા કામરૂપી ત્રીજા પ્રકારના સિદ્ધાંતથી સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના નર અને માદારૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે સમયે દૃશ્યમાન બ્રહ્માંડમાં
નવા દૃશ્યમાન દેહોને સંતાન રૂપે વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરવાની જવાબદારી નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોએ અને જીવોએ સંયુક્ત રીતે પરસ્પર મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે. આથી વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના નર અને માદારૂપી દૃશ્યમાન દેહોમાં કામ પ્રગટ થતો રહે છે અને ગૃહસ્થાશ્રમ રૂપી સંસાર ચક્રને પ્રગટ કરતા રહે છે. અને સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના નર અને માદારૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે દૃશ્યમાન બ્રહ્માંડનું વર્તમાનમાં હરપળ સર્જન કરતા રહે છે. અને દૃશ્યમાન દેહોના નવસર્જનથી દૃશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં હરપળ ચલાયમાન, ગતિમાન, ગાજતું, ગુંજતું, ભાગતું, દોડતું, હસતું, હસાવતું, ગાતું, નાચતું, રમતું અને રમાડતું રાખવાની જવાબદારી નર અને માદાના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોએ સંયુક્ત રીતે મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે. ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા મોક્ષરૂપી ચોથા પ્રકારના સિદ્ધાંતથી સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે સૂક્ષ્મ દેહોએ અને જીવોએ પોતાના દૃશ્યમાન દેહોના માતા પિતા અને પોતાનાથી ઉત્પન્ન થયેલા સંતાનો રૂપી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતે ગૃહસ્થાશ્રમ રૂપે સંયોજાઈને દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો રૂપે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં દૃશ્યમાન બ્રહ્માંડની મોહમાયાને ત્યજીને દૃશ્યમાન દેહોના પ્રભાવથી મારા સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મ સમાન વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડના ની સંભાવના પ્રગટ કરીને ગૃહસ્થાશ્રમને દૃશ્યમાન દેહોના પ્રભાવથી મુક્ત કરાવવાની પ્રક્રિયા અને પ્રતિક્રિયા કરતા રહેવી પડે છે. અને દૃશ્યમાન દેહોના પ્રભાવોથી મુક્ત થયેલા ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહો અને જીવો દૃશ્યમાન બ્રહ્માંડ દ્વારા આનંદ, નિત્યાનંદ અને અખંડાનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. અને આ રીતના ગૃહસ્થાશ્રમને દૃશ્યમાન બ્રહ્માંડના પ્રભાવથી મોક્ષ અપાવવાથી પ્રક્રિયા અને પ્રતિક્રિયા કરવાની જવાબદારી નર અને માદાના સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્ત રીતે મળીને વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે. ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા જ્ઞાન, ગુણ, વિદ્યા, કળા અને શક્તિના માધ્યમથી પ્રગટ થતા અલગ અલગ કાર્યોરૂપી કર્મોના પ્રભાવવાળા દૃશ્યમાન દેહોના સંગઠનથી બનતા એક જ ગૃહસ્થાશ્રમમાં સંયુક્ત રીતે એકી સાથે બ્રહ્મજ્ઞાન, રક્ષણ, પાલન અને આરોગ્ય રૂપી 4 પ્રકારના અલગ અલગ કાર્યોરૂપી કર્મો ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતી રહે છે. અને આ રીતના એક જ ગૃહસ્થાશ્રમમાં એક જ સમયે થતા બ્રહ્મજ્ઞાન, રક્ષણ, પાલન અને આરોગ્યની પ્રાપ્તિ માટેના કાર્યોરૂપી કર્મો એક બ્રાહ્મણ વૃત્તિ ગૃહસ્થાશ્રમના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોનું મન બ્રહ્મલીન કરવું. બીજું ક્ષત્રિય વૃત્તિ ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના માધ્યમથી દેહોનું રક્ષણ કરવું. ત્રીજું વૈશ્ય વૃત્તિ ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના દૃશ્યમાન દેહોનું પાલન કરવું. ચોથું શુદ્ર વૃત્તિ ગંદકી સાફ કરીને ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના દૃશ્યમાન દેહોનું આરોગ્ય જાળવવું ના નામથી ઓળખાય છે. અને દરેક ગૃહસ્થાશ્રમમાં એક જ સાથે સંયુક્ત રીતે ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના દૃશ્યમાન દેહોના માધ્યમથી થતા 4 અલગ અલગ પ્રકારના કાર્યોરૂપી કર્મોના પ્રભાવથી દરેક ગૃહસ્થાશ્રમના દૃશ્યમાન દેહોના સર્જન, પાલન, રક્ષણ અને મોક્ષની પ્રક્રિયા થતી રહે છે. જેમાં પ્રથમ પ્રકારની બ્રાહ્મણ વૃત્તિ ગૃહસ્થાશ્રમના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોનું મન બ્રહ્મલીન કરવું નામની ક્રિયાથી દરેક ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થતા બ્રહ્મજ્ઞાનથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દરેક ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોએ સંયુક્ત રીતે મળીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય
તે માટે વર્તમાનમાં હરપળ પ્રયત્ન કરતા રહેવાનો હોય છે. બીજા પ્રકારની ક્ષત્રિય વૃત્તિ ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોનું રક્ષણ કરવું નામની ક્રિયાથી દરેક ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થતા રક્ષણથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દરેક ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોએ અને જીવોએ સંયુક્ત રીતે મળીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન તમામ દ્રશ્યમાન દેહોના રક્ષણ કરવાની જવાબદારી વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે. હવે ત્રીજા પ્રકારની વૈશ્યવૃત્તિ ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોનું સહજ પાલન કરવું નામની પ્રક્રિયાથી દરેક ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થતા પાલનથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દરેક ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્ત રીતે મળીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોને જરૂરી લાલન પાલન ભરણ પોષણ રક્ષણ સાર સંભાળ અને સેવા શાસ્ત્રી કરવા માટે જરૂરી ભોગો વૈભવો વિલાસો સાધનો સગવડો સંપત્તિ અને આજીવિકાના દ્રવ્યોને પૃથ્વીરૂપી અર્થના માધ્યમથી પ્રાપ્ત કરવાની જવાબદારી વર્તમાનમાં અર્પણ નિભાવવાની હોય છે. ચોથા પ્રકારની શુદ્ર વૃત્તિ ગંદકી સાફ કરીને ગૃહસ્થાશ્રમના સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોનું આરોગ્ય જાળવવું નામની પ્રક્રિયાથી દરેક ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થતી સ્વસ્થતાથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દરેક ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ સંયુક્ત રીતે મળીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોને નિર્મળ તંદુરસ્ત સ્ફૂર્તિમાન સુઘડ નિરોગી અને રોગમુક્ત કરવા માટે સ્વચ્છ ચોખ્ખું ગંદકી વગર અને કચરા વગરનું રાખવાની જવાબદારી વર્તમાનમાં હરપળ નિભાવવાની હોય છે. આ રીતે દરેક ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દરેક દ્રશ્યમાન દેહો સલામત રક્ષિત વિકાસ અને વિસ્તાર પામતા રહે છે. આ રીતના દરેક ગૃહસ્થાશ્રમના બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોએ 4 પ્રકારના વૈદિક ધર્મો પાળવાના સિદ્ધાંતો ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા છે. જેમાં પ્રથમ પ્રકારના વૈદિક ધર્મથી ગૃહસ્થાશ્રમના દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ જરૂરી ભોગો વૈભવો વિલાસો સાધનો સગવડો સંપત્તિ અને આજીવિકાના દ્રવ્યોને મેળવવાની પ્રક્રિયા પ્રાપ્તિ સ્થાન સમજણ સ્થિતિ અને સ્થળની સમજણ અને જાણકારી સૂક્ષ્મ દેહોને જીવોએ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેવાની હોય છે. બીજા પ્રકારના વૈદિક ધર્મથી ગૃહસ્થાશ્રમના દ્રશ્યમાન દેહોના આરોગ્યની જાળવણી માટે જરૂરી ખોરાક સ્વાદો ગંધો ઔષધિઓ યોગો શ્રમ અને રોગોના પ્રકાર પ્રાપ્ત કરવાની પદ્ધતિ સ્થળ સ્થિતિ રૂપ રંગ સ્વાદ ગંધ ગુણધર્મો શક્તિ અને ક્રિયાની જાણકારી સૂક્ષ્મ દેહોને જીવોએ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરવાની હોય છે. ત્રીજા પ્રકારના વૈદિક ધર્મોથી ગૃહસ્થાશ્રમના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોના ખોરાકરૂપી આનંદ નિજાનંદ અખંડાનંદ મુક્તાનંદ નિત્યાનંદ અને બ્રહ્માનંદને પ્રાપ્ત કરવા માટેના મનોરંજનના સાધનો જ્ઞાનો વાજિંત્રો વાદ્યો ગીતો લેખો લિપિઓ કળાઓ શબ્દો સંગીતો નાટકો કાવ્યો અને ફિલ્મોના પ્રકાર ગુણધર્મ અને સ્થળ સ્થિતિ લય અને તાલની સમજણ અને જાણકારી સૂક્ષ્મ દેહોને જીવોએ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેવાની હોય છે. ચોથા પ્રકારના વૈદિક ધર્મથી ગૃહસ્થાશ્રમના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ અને તેનાથી પ્રાપ્ત થતા સુખ આરોગ્ય શ્રદ્ધા આનંદ સ્વર્ગ ભક્તિ અને ધ્યાનરૂપી ફળોને પ્રાપ્ત કરવા અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ અને તેનાથી પ્રાપ્ત થતા દુઃખ દર્દ શોક ચિંતા અંધશ્રદ્ધા નર્ક અને ભ્રાંતિથી બચવા અને દૈવી દ્રષ્ટિને દિવ્ય શ્રવણના માધ્યમથી વિશ્વરૂપ દર્શન મહાવિભૂતિ સમાન વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને
ને ચેતન બ્રહ્માંડ રૂપી મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં રહેલા મારા દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન કરવા માટેના માર્ગની સમજણ અને જાણકારી સૂક્ષ્મ દેહોએ પોતાના દ્રશ્યમાન દેહોના સૂક્ષ્મ દેહો અને જીવોએ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેવાની હોય છે. ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોના પાપ અને પુણ્ય નામના તાજવારૂપી બે પરિબળો છે. જેમાંના પાપના પરિબળના સમયમાં ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા ધર્મ અર્થ કામ અને મોક્ષના સિદ્ધાંતો અને બ્રહ્મજ્ઞાન ક્ષત્રિય વૃત્તિ બ્રહ્મજ્ઞાન વૃત્તિ ક્ષત્રિય વૃત્તિ વૈશ્ય વૃત્તિને શૂદ્ર વૃત્તિના કાર્યોરૂપી કર્મો અને આજીવિકા આરોગ્ય આનંદ અને બ્રહ્મની જાણકારી મેળવવાના 4 વેદની દર્શ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો દ્વારા થતી ક્રિયા કાર્યો અને પ્રક્રિયાને નુકસાન પહોંચે છે અને તેમાંથી વર્તમાનમાં હરપળ રૂકાવટ અટકાયેલ અને કનડગર થતા રહેશે. આથી તેવા ગૃહસ્થાશ્રમો ભય સંકટ શોક દુઃખ દર્દ નર્ક ભ્રાંતિ અને અંધશ્રદ્ધામાં ફસાતા રહેશે. પુણ્યના પરિબળના સમયમાં ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દર્શ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને પ્રાપ્ત થતા ધર્મ અર્થ કામ અને મોક્ષના સિદ્ધાંતો અને બ્રહ્મજ્ઞાન વૃત્તિ ક્ષત્રિય વૃત્તિ વૈશ્ય વૃત્તિ અને શૂદ્ર વૃત્તિ નામના કાર્યો રૂપી કર્મો અને આજીવિકા આરોગ્ય આનંદ અને બ્રહ્મની જાણકારી મેળવવાના 4 વેદની દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો દ્વારા થતી ક્રિયા કાર્યો અને પ્રક્રિયાને લાભ થાય છે અને તેમાં વર્તમાનમાં હરપળ તેજી ક્ષમતા સરળતા સહજતા અને સુગમતા થાય છે. આથી તેવા ગૃહસ્થાશ્રમો સુખ આરોગ્ય આનંદ શ્રદ્ધા ભક્તિ સ્વર્ગ ધ્યાનના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહેશે. સૂર્ય અને ચંદ્રની કળાના પ્રભાવથી જાણી શકાતા અતિ પવિત્ર લાભકારી શુભકારી સુકનમય તમામ પળ ઘડી પ્રહર દિવસ રાત્રિ વાર તહેવાર અઠવાડિયું પખવાડિયું માસ અને વર્ષને ધારણ કરતો સમયરૂપી મહાકાળ ગૃહસ્થાશ્રમ રૂપી પવિત્ર આશ્રમને પોતાની પીઠ પર ધારણ કરીને વર્તમાનમાં હરપળ ગતિ કરતો રહેશે અને ગૃહસ્થાશ્રમમાં રહેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી હરપળ પવિત્રતાને ધારણ કરતા સમયરૂપી મહાકાળના આશ્રયે દ્રશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં હરપળ મુસાફરી કરતા રહેશે. વાહનરૂપી દ્રશ્યમાન દેહોના માધ્યમથી સકલ દ્રશ્યમાન બ્રહ્માંડની સફર ખેડતા સૂક્ષ્મ દેહોને પોતાના સહયાત્રી તરીકે પોતાના દ્રશ્યમાન દેહોના સંબંધથી પ્રગટ થયેલા દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા માતા પિતા કાકાઓ કાકીઓ મામીઓ મામાઓ મામીઓ માસીઓ માસાઓ ફઈઓ ફુવાઓ પુત્રો પુત્રીઓ સંતાનો ભાઈઓ બહેનો બનેવીઓ જમાઈઓ સગાઓ સંબંધીઓ કુટુંબીઓ જ્ઞાતિજનો પડોશીઓ મિત્રો ગ્રામજનો અને દેશવ્યાસીઓ રૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ગૃહસ્થાશ્રમના માધ્યમથી વર્તમાનમાં હરપળ પરસ્પર મળતા રહેશે. વાહનરૂપી દ્રશ્યમાન દેહોના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની સફર ખેડતા સૂક્ષ્મ દેહોને જીવોના સહયાત્રીઓ રૂપી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી એકબીજાના દાતા તરીકે ચેતન બ્રહ્માંડના આંગળીયાની સર્વિસ આપતા રહેશે અને એકબીજાને મદદ સહકાર સાથ સલાહકાર અને રક્ષણ આપતા રહેશે અને એકબીજાના દ્રશ્યમાન દેહોનું લાલન પાલન અને પોષણ કરતા રહેશે. આ રીતના સહયાત્રીઓ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર પોતાના ખોરાકરૂપી આનંદ અખંડાનંદ મુક્તાનંદ નિત્યાનંદ અને નિજાનંદ રૂપી ફળો વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહે છે અને પોતાને પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા જ્ઞાન ગુણ અને શક્તિને પરસ્પર વહેંચીને વાપરતા રહેશે અને પ્રારબ્ધ લિસ્ટથી પ્રાપ્ત થતી બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિને પરસ્પર વહેંચતા રહેશે અને ગૃહસ્થાશ્રમના માધ્યમથી જ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવરૂપી વેબસાઇટોમાં સેવ થયેલું દ્રશ્યમાન બ્રહ્માંડનું ભૌતિક જ્ઞાન વર્તમાનમાં હરપળ
પરસ્પર પ્રાપ્ત થતું રહેશે અને દૃશ્યમાન બ્રહ્માંડની સમજણ, સરળતા અને ઉપયોગની જાણકારી સૂક્ષ્મ દેહોને અરસપરસ મળતી રહેશે અને પરસ્પર સહકાર, મદદ, હિંમત અને શક્તિ મળતા રહેશે અને ગૃહસ્થાશ્રમ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોને જીવોનું મહાપાઠશાળા, કોલેજ અને સ્કૂલ રૂપી દિવ્ય જ્ઞાનને ધારણ કરતું મહાવિદ્યા મંદિર છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રવેશતા સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં અર્પણ જરૂરી દૃશ્યમાન બ્રહ્માંડના ભોગો, વૈભવો, વિલાસો, દ્રવ્યો, પદાર્થો, તત્વો, રસાયણો, ધાતુઓ, સુગર, પ્રોટીનો, વિટામિનો, એસિડો, વાયુઓ, અગ્નિ, પાણી, પ્રકાશ, અંધકાર, સ્વાદો, શબ્દો, લિપિ, ભાષા, શિક્ષણ, રંગો, ગંધો, રૂપો, વર્ગો, જાતિઓ, પ્રજાતિઓ, સૌરમંડળ અને શક્તિઓ, ધંધા, રોજગાર, ગુણધર્મો, જ્ઞાન, સંસ્કાર, રીત રિવાજો, રહેણી-કરણી, રચના, ઉપયોગિતા, પ્રક્રિયા, ક્રિયા, કાર્યો, પોષણ, રક્ષણ અને પાલનની જાણકારી અને સમજણ પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા ગૃહસ્થાશ્રમના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ મળતી રહેશે અને ગૃહસ્થાશ્રમ વગર કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ દેહોને જીવોને દૃશ્યમાન બ્રહ્માંડનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને ગૃહસ્થાશ્રમ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને જીવોનું મહાપાઠશાળા, કોલેજ અને સ્કૂલ રૂપી દિવ્ય જ્ઞાન મંદિર છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ અને દૃશ્યમાન દેહોની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી ધર્મનો ભેદ વર્તમાનમાં અર્પણ સમજાવનાર ગૃહસ્થાશ્રમ જ છે. સુખ, આરોગ્ય, આનંદ, શ્રદ્ધા, નિજાનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સ્વર્ગ, ભક્તિને ધ્યાનરૂપી ફળોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ અપાવનાર ગૃહસ્થાશ્રમ જ છે અને દુઃખ, દર્દ, શોક, અંધશ્રદ્ધા, ચિંતા, માનસિક, શારીરિક, વાણિજ્ય, શ્રવણ જન્ય, દ્રષ્ટિજન્ય, સામાજિક, વ્યવહારિક, વહીવટિક, સાંસારિક, કૌટુંબિક, ધંધાકીય અને રાજકીય દુઃખરૂપી 12 પ્રકારના નર્ક અને ભ્રાંતિરૂપી ફળોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અપાવનાર ગૃહસ્થાશ્રમ છે અને સૂક્ષ્મ દેહો અને જીવો પર પડતા તેના પ્રભાવને પરસ્પર સહયોગથી સહન કરવાની શક્તિ આપનાર ગૃહસ્થાશ્રમ જ છે અને સૂક્ષ્મ દેહોને જીવોને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની તમામ સગવડ કરાવી આપનાર ગૃહસ્થાશ્રમ જ છે અને ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને બ્રહ્માનંદની પ્રાપ્તિ માટેની સહાય કરનાર ગૃહસ્થાશ્રમ જ હોય છે અને સૂક્ષ્મ દેહોને બ્રહ્મચર્ય આશ્રમમાં ધકેલનાર ગૃહસ્થાશ્રમ જ હોય છે. આથી ગૃહસ્થાશ્રમ અતિ ઉત્તમ આશ્રમ છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ગૃહસ્થાશ્રમમાં બિરાજમાન દૃશ્યમાન દેહોમાં વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિ, રંગ, સ્વાદ, ગંધ, રૂપ, ચેતન, શબ્દ, સ્પર્શ, ભય, નિંદ્રા, મૈથુન, કામ, ક્રોધ, મોહ, સોમાન, આશા, થાક, ભૂખ, તરસ, શ્રવણ, દ્રષ્ટિ, ત્રાણ, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની વેબસાઇટોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકોથી ઉત્પન્ન થતી ક્રિયા, પ્રતિક્રિયા, પ્રક્રિયા અને કાર્યોનો પ્રભાવ ગૃહસ્થાશ્રમના માધ્યમથી પરસ્પર સહકારથી સહન કરવાની શક્તિ સૂક્ષ્મ દેહોને પ્રાપ્ત થાય છે અને વેબસાઇટોની વિકૃતિથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પરસ્પર કજિયા, કંકાસ, વિખવાદ, વાદ વિવાદ અને યુદ્ધોને દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર ગૃહસ્થાશ્રમ જ છે. આ રીતે ગૃહસ્થાશ્રમના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને મળતી કજિયા, કંકાસ, વિખવાદ, વાદ વિવાદ અને યુદ્ધની પ્રક્રિયા અને ક્રિયાઓથી ભયભીત થયેલા અને દુઃખ, દર્દ, શોક, ચિંતા, અંધશ્રદ્ધા, ભ્રાંતિ, માનસિક, શારીરિક, વાણિજ્ય, શ્રવણજન્ય, દ્રષ્ટિજન્ય, સામાજિક, વ્યવહારિક,
વહીવટી, સાંસારિક, કૌટુંબિક અને ધંધાકીય અને રાજકીય દુઃખરૂપી 12 પ્રકારના નર્ક અને ભ્રાંતિરૂપી ફળોથી ગભરાયેલા સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ગૃહસ્થાશ્રમને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી તજતા રહેશે. આ રીતે ગૃહસ્થાશ્રમ તજનારા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ઢોંગી, ધૂતારા, મૂર્ખ, લુચ્ચા, કપટી, પાખંડી પ્રકારથી ત્યાગી, સંન્યાસી, ગુરુ, સાધુ, મહંત, સ્વામી, મહાત્મા અને યોગી તરીકે પ્રગટ કરતા રહેશે અને અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ઠગવા અને છેતરવા પોતાના દૃશ્યમાન દેહોને ભગવા કપડાં, ભભૂત, લેપ, તિલક, કડા, કેશ, માળા, દંડ અને કમંડળ ધારણ કરેલી ઢોંગી, લુચ્ચા, મૂર્ખ, ધૂતારા, કપટી અને પાખંડી પ્રકારના આભૂષણોથી શણગારતા રહે છે. આ રીતના ગૃહસ્થાશ્રમને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ત્યજતા સૂક્ષ્મ દેહોને જીવો ભટકતા, રખડતા, નિઃસહાય, એકલા અને ટોલા પડીને મુશ્કેલી, મૂંઝવણ અને સંકટોથી ભરેલી દ્રશ્યમાન બ્રહ્માંડની સફર મહા મહેનતે દુઃખી થઈને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, અણુઓ, પરમાણુ, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુ, જળચર અને સ્થળચરોના દૃશ્યમાન દેહોનું બાળપણ અને વૃદ્ધાવસ્થા અશક્તિમાન અને નિઃસહાય રૂપે ગૃહસ્થાશ્રમને આધીન હોય છે અને ગૃહસ્થાશ્રમમાં રહેલા દૃશ્યમાન દેહોના બાળપણ અને વૃદ્ધાશ્રમમાં દૃશ્યમાન દેહોના પાલન, પોષણ, રક્ષણ અને સલામતીની વ્યવસ્થા ગૃહસ્થાશ્રમમાં રહેલા યુવાન દૃશ્યમાન દેહો દ્વારા ભરોસાપૂર્વક અને સંપૂર્ણ વિશ્વાસથી ગૃહસ્થાશ્રમના માધ્યમથી વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી થતી રહે છે અને આ રીતના ગૃહસ્થાશ્રમને પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ત્યજનારા સૂક્ષ્મ દેહોને જીવોના વાહનરૂપી દૃશ્યમાન દેહોની વૃદ્ધાવસ્થામાં અને બાળપણમાં પ્રગટ થતી બીમારી અને દુર્બળતામાં પોતાના પાલન, પોષણ, રક્ષણ અને સલામતીની વ્યવસ્થા વર્તમાનમાં હરપળ સંકટમય, મુશ્કેલ, ભયજનક અને મૂંઝવણવાળી અને અનિયમિત પ્રકારની હોય છે. ગૃહસ્થાશ્રમમાં સંકળાયેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પ્રાપ્ત થતા દૃશ્યમાન દેહોની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ અને તેનાથી પ્રાપ્ત થતા સુખ, આનંદ, આરોગ્ય, શ્રદ્ધા, સ્વર્ગ અને ભક્તિરૂપી ફળો અને દૃશ્યમાન દેહોની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ અને તેનાથી પ્રાપ્ત થતા દુઃખ, શોક, અંધશ્રદ્ધા, ચિંતા, નર્ક અને ભ્રાંતિરૂપી ફળોને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે પ્રમાણેને સમયે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં વર્તમાનમાં હરપળ પરસ્પર વહેંચતા રહે છે. આ રીતની વહેંચણીથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોની સલામતી અને રક્ષણને નિર્ભય, સરળતા, સહેલાઈ અને સલામત પ્રકારથી વર્તમાનમાં હરપળ સંભાળતા રહે છે.